શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું। પોસ્ટ ઓફિસને ધમકી ભર્યો ઈમેલ મળ્યા બાદ તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી। સાવચેતીના ભાગરૂપે સમગ્ર પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું હતું અને કર્મચારીઓ તેમજ હાજર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં અઠવા પોલીસની ટીમ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। ટીમોએ પોસ્ટ ઓફિસના દરેક માળ, ઓફિસ રૂમ અને આસપાસના વિસ્તારની સઘન તપાસ કરી હતી। અત્યાર સુધીની તપાસમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી નથી। તેમ છતાં પોલીસે સમગ્ર વિસ્તારને સુરક્ષાની દ્રષ્ટિએ કોર્ડન કરી વધુ તપાસ કરી રહી છે। હાલ પોસ્ટ ઓફિસને મળેલી ધમકી બાદ પોલીસ બંને ઈમેલ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તે સહિત વિવિધ દિશામાં તપાસ કરી રહી છે। પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા અમને સૂચના આપવામાં આવેલી હતી કે એક એવો મેલ મળેલો છે કે પોસ્ટ ઓફિસમાં અને પાસપોર્ટ ઓફિસમાં કોઈ પણ એક્સપ્લોઝિવ કે બોમ્બ ઇમ્પ્લાન્ટ કરવાની ધમકી મળેલી હતી। જે ધમકી મળ્યાને અનુસંધાને પોલીસે તાત્કાલિક પોસ્ટ ઓફિસ પર અને પાસપોર્ટ ઓફિસ પર જઈ પોતાની કાર્યવાહી કરેલ। BDDS ટીમ, અમારી જે બોમ્બની ટીમ છે, એને બોલાવી અને તાત્કાલિક સઘન ચેકિંગ કરાવેલું છે। તમામ જગ્યા ચેક કરવામાં આવેલી છે અને હાલ અત્યારે કોઈ પણ આવી વસ્તુ પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ મળેલી નથી અને એની સમગ્ર BDDS દ્વારા ચેકિંગ કરતા આ ધમકી જે મળેલી છે એને અનુસંધાને કોઈ એવી શંકાસ્પદ વસ્તુ મળેલ નથી, જેથી હાલ સંપૂર્ણ શાંતિ છે।